નડિયાદ નજીક આવેલા પીજ ચોકડી પર આવેલા લક્ષ્મી સ્નેક્સ એટલે રિયલ કંપનીના કર્મચારીઓ હવે પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા છે। રિયલ સ્નેક્સ કંપનીના કોન્ટ્રાક્ટરો કર્મચારીઓ પર મનમાની કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। રિયલ કંપનીના કર્મચારીઓ જણાવી રહ્યા છે કે મશીનોની ઝડપ વધી રહી છે, કામનું ભારણ પણ વધી ગયું છે, પણ પગાર તેજ રહ્યો છે અને રિયલ કંપનીના કોન્ટ્રાક્ટરો પણ તેમની ઉપર મનમાની કરી રહ્યા છે। ત્યારે હવે રિયલ કંપનીના 497 કરતા વધુ કર્મચારીઓ એકત્રિત થઈ પોતાની માંગણીઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે આપણી સાથે ભારતીય મજદૂર સંઘના મંત્રી લોમેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। લોમેશભાઈ, કર્મચારીઓએ પોતાના હક માટે હડતાલ પર કેમ બેસવું પડે છે? મેડમ, આ લોકોનું આંદોલન ઘણા વખતથી ચાલુ હતું। એની માંગણીઓ મેનેજમેન્ટ અને એમના કોન્ટ્રાક્ટરો સાંભળતા નતા મેડમ। એમને પગાર પણ સમયસર નથી મળતો, એમને જમવાનું વ્યવસ્થિત યોગ્ય રીતે નથી મળતું, મળે છે તો ચાર્જ વધારે લેવામાં આવે છે। એ ઉપરાંત એમની ઘણી બધી માંગણીઓ છે। એમને દર અઠવાડિયે શુક્રવારે જે રજા આપવામાં આવે છે ત્યારે બોલાવવામાં આવે છે અને પગાર પણ વધારવાનો છે, પગાર મળવા પાત્ર છે, આપને આપવામાં નથી આવતો મેડમ। એ રીતે એમની જે મશીન છે એની સ્પીડ 85 થી 90 હોવી જોઈએ, એના બદલે લગભગ 120 સ્પીડે કામ કરાવવામાં આવે છે મેડમ। લોમેશભાઈ, કંપની ઉપર કર્મચારીઓના શોષણનું પણ આક્ષેપ થયો છે, તો એ કેટલા સાચા છે? 100% એમની જે રજૂઆત છે એ જોતા લાગે છે કે આ 100% સાચા છે અને ભૂતકાળમાં વર્ષ પહેલા પણ આ રીતે આંદોલન થયું હતું અને પછી પણ એ ખબર નહીં કયા કારણસર એ વસ્તુ દબાઈ ગયું હતું, એટલે આજે ફરી આ આંદોલન ઊભું થયું છે અને અત્યારે અમે લેબર કમિશનરની કચેરીમાં આ મુદ્દે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે મેડમ। લોમેશભાઈ, જે પ્રમાણે હવે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને તેમની 10 થી વધુ માંગ છે, તો આપને શું લાગે છે હડતાલના માધ્યમથી કર્મચારીઓની જે માંગ છે તે સંતોષવામાં આવશે? મને લાગે છે પોઝિટિવ લાગશે। એ લોકો આવતીકાલે મેં બોલાય સવારે જવાના છે 11 વાગ્યાની આસપાસ મળવા માટે અને લગભગ રજૂઆત કરીશું અમે અને મને વિશ્વાસ છે કે લગભગ પોઝિટિવ નિર્ણય આવી જશે। લોમેશભાઈ, શું તંત્ર આ જે કર્મચારીઓનો વિવાદ છે, તેમના હકનો જે અવાજ છે, તેમાં ભાગીદારી થશે કે પછી દૂરથી જ જોતી રહેશે? આના ભાગીદારી તો કરવી પડશે મેડમ। એમને કામદારોના પ્રશ્નો સાંભળવા પડશે, ભાગીદારી કરવી પડશે અને એમની રજૂઆતો જે છે એ યોગ્ય હશે તો એને તમારે એમને પૂર્ણ પણ કરવી પડશે। જી લોમેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।